રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને અને રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા હેતુથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। 75 મીટર લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે શરૂ થયેલી આ વિશાળ યાત્રામાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે સહિતના મહાનુભાવોના હસ્તે વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। તિરંગા યાત્રાને પગલે સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં શહેરના ફુવારાથી પ્રસ્થાન કરી લુન્સીકોઈ સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી। તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ સાથે વિવિધ સંસ્થાઓના લોકો જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું। દેશભક્તિના ગીતો સાથે મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા અભિયાનનો સંદેશો સૂત્રોચ્ચાર દ્વારા લોક જાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો। આવી ભવ્ય તિરંગા યાત્રા પહેલા ક્યારેય નવસારીમાં નીકળી નથી। નવસારી પોલીસ વિભાગ દ્વારા 75 મીટર લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો। સ્કૂલના બાળકો, એનસીસી, પોલીસ, હોમગાર્ડના જવાનો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને તિરંગા યાત્રામાં સહભાગી બનીને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ કરવા બદલ વહીવટી તંત્રએ અભિનંદન આપ્યા હતા। આજે નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાની અંદર નવસારીના તમામ નાગરિકો વતી ઘણા બધા લોકો અહીંયા આજે હાજર રહ્યા છે। પોલીસ જવાનો પણ અહીંયા હાજર રહ્યા છે અને ખૂબ ધૂમધામથી અને ખૂબ શોરથી આ જો તિરંગા યાત્રા છે તે નવસારીની અંદર આજે કાઢવામાં આવી છે। આ 17 ફૂટથી વધારે ફૂટનું આ તિરંગો અત્યારે આ પોલીસ જવાનો દ્વારા લેવામાં આવ્યો છે। આજ રોજ નવસારી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું ખૂબ જ હર્ષભેર તિરંગા યાત્રાની અંદર નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યું। આજની આ તિરંગા યાત્રાની અંદર માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી તેમજ પદાધિકારીઓ, નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજની આ તિરંગા યાત્રાની અંદર પોલીસના જવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ સ્કૂલના બાળકો હોય અને નાગરિકોએ પણ ખૂબ જ હર્ષભેર આજની આ તિરંગા યાત્રાની અંદર ભાગીદારી નોંધાવી છે અને તિરંગા યાત્રાની શરૂઆત ફુવારાથી કરવામાં આવી હતી અને સર્કિટ હાઉસ ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આજની આ તિરંગા યાત્રાની અંદર નાગરિકો દ્વારા, પદાધિકારીઓ દ્વારા ખૂબ જ હર્ષભેર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે અને એક દેશરાજનો માહોલ સમગ્ર શહેરની અંદર અને સમગ્ર જિલ્લામાં ઊભો થયો છે। થેન્ક યુ। અંદાજિત લગભગ 2.5 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા ફુવારાથી સર્કિટ હાઉસ સુધીની હતી। થેન્ક યુ।